અમરેલી એલસીબી પોલીસે અનાજનો જથ્થો ઝડપ્યો છે। બગસરામાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો છે। દરોડા દરમિયાન ₹4,67,403નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત થયો। બારદાનમાં ભરેલા ઘઉં, ચોખા અને હેરાફેરી કરતી રિક્ષા પોલીસે પકડી પાડી છે। અનાજના કાળા બજારના શંકાસ્પદ રેકેટમાં આસિફ કાલોન્દ્રાની પણ અટકાયત કરવામાં આવી। એલસીબી પીઆઈ સીપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ત્યારે ગેરકાયદેસર સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ હોવાની શંકાથી તપાસ તેજ કરવામાં આવી છે। પરેશ પરમાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, એલસીબી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે, ગેરકાયદેસર અનાજનો જથ્થો, શું વિગત અને શું પગલાં લેવાયા છે ત્યારબાદ? બિલકુલ સંજીવની, જો અમરેલી જિલ્લાનું જે બગસરા છે, બગસરા શહેરમાંથી ગેરકાયદેસર જે છે તે અનાજનો જથ્થો ઝડપાયો છે। જો કે આ જથ્થો જે છે તે અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો છે અને કુલ કિંમત છે 4,67,403નો જે જથ્થો છે તે શંકાસ્પદ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। જો કે ઘઉં, ચોખા અને રિક્ષા સહિતનો જે મુદ્દામાલ છે તેમને કબજે લઈ અને કાર્યવાહીઓ કરી છે। જો કે એક શખ્સની અટકાયત પણ કરી અને તેમની સામે જે કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે। જો કે એલસીબી જે પીઆઈ છે તેમની સીપી વાઘેલાના સીધા જ માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીઓ કરવામાં આવી છે। અને જે પકડાયેલા આરોપી છે તે આસિફ અબ્દુલભાઈ કાલોદરા નામનો જે વ્યક્તિ છે તે બગસરા શહેરમાં જે ગેરકાયદેસર જે અનાજનો જથ્થો હતો તેમની પાસેથી આ મળી આવ્યો છે અને આ શંકાસ્પદ મુદ્દામાલ ઝડપી અને આગળની જે છે તે તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે। જી, ધન્યવાદ જાણકારી માટે।